હેલો એવરીવન. કંપની લો એટલે કે કંપનીના કાયદાના યુનિટ 1નું આપણે પહેલું ચેપ્ટર ઓલરેડી જોઈ ગયા. હજી આના 2 ચેપ્ટર બાકી છે, તો એમાં જ આપણે સેકન્ડ ચેપ્ટર જોઈશું, જોઈન્ટ સ્ટોક કંપનીના પ્રકારો. તો જોઈએ, ઉલટા સુલટી લાભ મેળવવાના હેતુથી ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં અને જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતર કરી શકાય છે. આ એનું એક બેઝિક પ્રસ્તાવના કે બેઝિક વ્યાખ્યા છે એ અહીંયા આપેલી છે. એના પછીનું અહીંયા ઇન્ટ્રોડક્શન આપેલું છે, તો ઇન્ટ્રોડક્શન તમે લોકો રીડ કરી લેજો જાતે. અને ત્યાર પછીનો નવો ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે, કંપનીના પ્રકારો. તો જોઈએ, કંપનીના પ્રકારો તુલનાત્મક દ્રષ્ટિએ તપાસવામાં નીચેનો ચાર્ટ અત્યંત ઉપયોગી થઈ પડશે. તેના ઉપર નજર નાખીને તેની વર્ણનાત્મક ચર્ચા આરંભીએ. તો કંપનીના પ્રકારોનો અહીંયા એક આખો ચાર્ટ આપેલો છે. તો જોઈએ, કંપનીના ટોટલ 3 પ્રકારો છે. કયા 3 છે? ફર્સ્ટ વન છે ચાર્ટર્ડ કંપની, સેકન્ડ વન છે કંપની ધારા હેઠળ નોંધાયેલી કંપની, થર્ડ વન છે ખાસ કાયદા હેઠળ નોંધાયેલી કંપની. તો ચાર્ટર્ડ કંપની અને ખાસ કાયદા હેઠળ નોંધાયેલી કંપનીના બીજા કોઈ પણ પેટા પ્રકાર પડતા નથી, પણ કંપની ધારા હેઠળ નોંધાયેલી કંપનીના બીજા પેટા પ્રકાર પડે છે. તો જોઈએ, એના ટોટલ 4 પેટા પ્રકાર છે. ફર્સ્ટ વન છે જવાબદારીના દૃષ્ટિકોણથી, સેકન્ડ વન છે સભ્ય સંખ્યાના દૃષ્ટિકોણથી, થર્ડ વન છે વર્ચસ્વના દૃષ્ટિકોણથી, ફોર્થ વન છે નોંધણીના સ્થાપનાના દૃષ્ટિકોણથી. હવે આના પણ બીજા પેટા પ્રકાર પડે છે. તો જવાબદારીના દૃષ્ટિકોણથી કંપનીના કયા 3 પ્રકારો પડી શકે? તો ફર્સ્ટ વન છે મર્યાદિત જવાબદારીવાળી કંપની, સેકન્ડ વન છે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, થર્ડ વન છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. એના પછી છે સભ્ય સંખ્યાના દૃષ્ટિકોણથી કંપનીના 2 પ્રકારો પડી શકે. ફર્સ્ટ વન ખાનગી કંપની અને સેકન્ડ વન જાહેર કંપની. એના પછી વર્ચસ્વના દૃષ્ટિકોણથી કંપનીના ટોટલ 3 પ્રકાર થઈ શકે. તો વર્ચસ્વના દૃષ્ટિકોણથી કયા 3 પ્રકાર થાય? ફર્સ્ટ વન છે સરકારી કંપની, સેકન્ડ વન છે શાસક કંપની, થર્ડ વન છે ગૌણ કંપની. એના પછી છે નોંધણીના સ્થાનના દૃષ્ટિકોણથી કંપનીના 2 પ્રકારો પડે છે. ફર્સ્ટ વન છે ભારતીય કંપની અને સેકન્ડ વન છે વિદેશી કંપની. તો અહીંયા આપણને આપેલું છે વિવિધ દૃષ્ટિકોણથી કંપનીના પ્રકારો નીચે મુજબ પાડી શકાય. સનદી અથવા ચાર્ટર્ડ કંપની, જે ઓલરેડી અહીંયા આપેલું છે એ. એના પછી સેકન્ડ વન છે ખાસ કાયદા હેઠળ નોંધાયેલી કંપની, સેકન્ડ વન આ છે. થર્ડ વન છે કંપની ધારા હેઠળ નોંધાયેલી કંપની. તો ફર્સ્ટ વન છે એમાં ચાર્ટર્ડ કંપની. રાજાના ખાસ હુકમ કે રાજા તરફથી અપાતી ખાસ સનદ હેઠળ આવી કંપની અસ્તિત્વમાં આવે છે. ખાસ કાયદા કે કંપનીના કાયદા હેઠળ અસ્તિત્વમાં આવતી કંપની પહેલાં આવી રીતે સનદ દ્વારા કંપની અસ્તિત્વમાં આવતી. આ સનદ કંપનીના અધિકારો, ધ્યેય, કાર્યક્ષેત્ર વગેરે વિગતો જણાવવામાં આવતી. સામાન્યતઃ તેના સભ્યોની જવાબદારી મર્યાદિત રહેતી. ઈસવીસન 1600માં સ્થપાયેલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સનદી કંપનીનું જ્વલંત ઉદાહરણ છે. અહીં આપણને શું કીધું છે કે સનદી કંપની અથવા ચાર્ટર્ડ કંપની છે એ કોને કહેવામાં આવે કે જેની અંદર એક જ વ્યક્તિ દ્વારા બધા હુકમો છે એ આપવામાં આવતા હોય. તો અહીંયા કહેવામાં આવેલું છે, જેમ કે ભાઈ કોઈ એક રાજા હોય તો એ રાજા છે એ એના હેઠળ અથવા તો એની નીચે આવતી તમામ પ્રજાને કોઈ પણ કાર્ય ક્યારે અને કેવી રીતે કરવાનું છે એના માટેનો હુકમ આપવામાં આવે એને સનદી અથવા ચાર્ટર્ડ કંપની છે એ કહેવામાં આવે છે. અને આવી કંપનીની અંદર સભ્યોની જવાબદારી છે એ મર્યાદિત રહેતી હોય છે. ત્યાર પછી છે ચાર્ટર્ડ કંપનીના લક્ષણો. તો ચાર્ટર્ડ કંપનીના લક્ષણો નીચે મુજબ જણાવી શકાય. ફર્સ્ટ વન છે રાજાના શાહી ફરમાન કે રાજ્યની સનદ દ્વારા ચાર્ટર્ડ કંપની સ્થપાય છે. ચાર્ટર્ડ કંપનીનું પેલું લક્ષણ શું છે કે કાં તો રાજાનું કોઈ પણ ફરમાન હોય અથવા તો રાજ્યની સનદ દ્વારા, એટલે કે રાજ્યના લોકો દ્વારા ચાર્ટર્ડ કંપની છે એની સ્થાપના કરવામાં આવે કે ભાઈ એક જ વ્યક્તિનું રાજ હોય. સેકન્ડ વન છે સનદમાં જ કંપનીના કાર્યક્ષેત્ર, ધ્યેય, અધિકારો વગેરે દર્શાવવામાં આવે છે. થર્ડ વન છે સામાન્યતઃ કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત હોય, જેવી રીતે મેં તમને હમણાં કીધું એવી રીતે. ફોર્થ વન રાજા આ સનદ ગમે ત્યારે રદ કરી કંપનીનો અંત લાવી શકે છે.
જ્યારે પણ લોકમત કે બહુમતી દ્વારા રાજાને સિલેક્ટ કરવામાં આવેલો હોય, તો જ્યારે પણ રાજાને મન થશે ત્યારે એ આ વસ્તુ રદ કરી અને કંપનીનો અંત છે એ લઈ આવી શકે. ત્યાર પછી છે ખાસ કાયદા હેઠળ નોંધાયેલી કંપની. સંસદ કે ધારાસભાના ખાસ કાયદા દ્વારા આવી કંપની અસ્તિત્વમાં આવે છે. ખાસ કાયદામાં કંપનીના કાર્યક્ષેત્ર, ધ્યેય, અધિકારો વગેરે સ્પષ્ટ જણાવવામાં આવે છે. રાષ્ટ્રના હિતાર્થે આવી કંપનીઓ સ્થાપવામાં આવે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન વગેરે ખાસ કાયદા હેઠળ નોંધાયેલી કંપનીના ઉદાહરણો છે. ખાસ કાયદા માટે એટલે કે એના માટેનો પર્ટિક્યુલર કાયદો છે એ બનાવવામાં આવે કે જેના દ્વારા કંપનીનું કાર્યક્ષેત્ર, ધ્યેય, અધિકારો બધી જ વસ્તુ છે એ સ્પષ્ટ થઈ શકે અને રાષ્ટ્રના સારા હિત માટે થઈને આવી કંપનીઓની સ્થાપના કરવામાં આવે. તો એવી કંપનીઓની અંદર કઈ કંપનીઓનો સમાવેશ થાય? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન વગેરે જેવી. ખાસ કાયદા હેઠળ નોંધાયેલી કંપનીના લક્ષણો નીચે પ્રમાણે દર્શાવી શકાય. તો એનું પહેલું લક્ષણ છે સંસદ કે ધારાસભાના ખાસ કાયદા દ્વારા આવી કંપની સ્થપાઈ છે. સેકન્ડ વન છે ખાસ કાયદામાં જ આવી કંપનીના કાર્યક્ષેત્ર, ધ્યેય, અધિકારો, ફરજો વગેરે દર્શાવવામાં આવે છે. જે કાયદા માટે કંપની બનાવવામાં આવેલી હશે એ કાયદાની અંદર જ કંપનીનું કાર્યક્ષેત્ર, એના ધ્યેય, અધિકારો વગેરે વિશેની સૂચિ છે એ આપેલી હશે. રાષ્ટ્રના હિતાર્થે આવી કંપનીની સ્થાપના કરવામાં આવે છે. ફોર્થ વન છે કંપની ધારા હેઠળ નોંધાયેલી કંપની કરતાં આવી કંપનીને વિશિષ્ટ અધિકારો મળે છે. કંપની ધારા હેઠળ જે કંપની નોંધાયેલી હોય એના કરતાં ખાસ કાયદા હેઠળ નોંધાયેલી કંપનીને વિશિષ્ટ અધિકારો આપવામાં આવે, કારણ કે રાષ્ટ્રના હિત માટે હોય એટલા માટે. ત્યાર પછી છે કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત હોવા છતાં તેના નામના છેડે કંપની લિમિટેડ શબ્દ લખવા જરૂરી નથી. એ પણ એનું એક લક્ષણ થયું. ત્યાર પછી છે સામાન્યતઃ આવી કંપનીઓ કોર્પોરેશનના નામથી ઓળખાય છે. હવે થર્ડ વન જોઈએ કંપની ધારા હેઠળ નોંધાયેલી કે રજિસ્ટર્ડ કંપની. ભારતીય કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપની અસ્તિત્વમાં આવે છે. કંપની રજિસ્ટ્રાર સમક્ષ આવી કંપની નોંધાવવી પડે છે. તેથી આવી કંપનીને રજિસ્ટર્ડ કંપની કહેવામાં આવે છે. દેશમાં મોટાભાગની કંપનીઓ આ પ્રકારની નોંધાયેલી કંપનીઓ છે. ઉદાહરણ તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, રેમન્ડ વુલન મિલ્સ, હિન્દુસ્તાન લીવર, ટેલ્કો, એસ્કોર્ટ, DCM વગેરે. આ બધી કંપની છે. તો આ બધી કંપનીઓ કેવી છે કે જે કંપની ધારા હેઠળ નોંધાયેલી જે કંપની આવે એની અંદર આ બધી જ કંપનીઓનો સમાવેશ છે એ કરવામાં આવે છે. અને નોંધાયેલ કંપનીનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરી શકાય. ફર્સ્ટ વન છે સભ્યોની જવાબદારીના દૃષ્ટિકોણથી. સેકન્ડ વન છે સભ્ય સંખ્યાના દૃષ્ટિકોણથી. થર્ડ વન છે વર્ચસ્વના દૃષ્ટિકોણથી. અને ફોર્થ વન છે નોંધણી સ્થાપનાના દૃષ્ટિકોણથી. તો આ જે 4 પોઈન્ટ આપણને આપેલા છે એ 4 પોઈન્ટ આપણે ડિટેલમાં જોઈએ એ આના પછીના વિડીયોની અંદર જોઈશું.